અમારી સાથે અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર જોડાયેલા છે। ધર્મેન્દ્ર, હાલ કલેક્ટરે પણ સીધી વાત કરી, રેસ્ક્યુ ઓપરેશન શરૂ થયું છે અને હાલ તો કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આપ જે કહી રહ્યા હતા તે પ્રમાણે જો આ બ્રિજ ધ્રુજી રહ્યો હતો, જર્જરિત હાલતમાં હતો, તો આખરે જે રૂટીન ચેકઅપ વરસાદી ઋતુ પહેલા અને દરમિયાન થતું હોય છે, શું તેમાં કોઈ કચાશ આપ જોઈ રહ્યા છો ધર્મેન્દ્ર? જયેશ, હવે તંત્રના જ કોઈ પણ અધિકારી હશે કે મંત્રી હશે તે માત્ર તપાસની વાતો કરવાની વાત કરશે, જુદા જુદા પ્રકારની માહિતી આપશે, પરંતુ સત્ય હકીકત તો એ છે કે માર્ગ મકાન વિભાગ સ્ટેટની ગંભીર બેદરકારી માની શકાય। કારણ કે ચોમાસાનો સમય છે, જે રીતે બ્રિજોની હાલત છે ખૂબ દયનીય હાલત છે। મહત્વની બાબત એ છે કે જે ઘટના બની છે તેની અંદર જે વાહનો પડ્યા છે, મોટા પ્રમાણમાં જે લોકોને છે જાનહાનિ કે ઈજા થવાના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। કારણ કે નદીનો જે પટ છે ખૂબ ઊંડો છે, ખંભાતના અખાતનું જે પાણી બેક મારતું હોય છે તે ગંભીરા સુધી પ્રવેશતું હોય છે, એટલે કાદવ કીચડ વાળો પણ આ જગ્યા છે। મહત્વની બાબત એ છે કે જે રીતે અત્યારે દ્રશ્યો TV9 ની સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જે બાઇકો પડી ગયા છે, એક બોલેરો કાર અને ટ્રકો પડેલી છે, એટલે ઈજાગ્રસ્ત લોકોની સંખ્યા વધી શકે છે। સાથે સાથે જે લોકો અત્યારે બ્રિજની ઉપર ઊભા છે તે લોકોએ દૂર થવાની જરૂર છે। વહીવટી તંત્રએ સૌથી પહેલા તો બ્રિજની ઉપર જેટલા પણ લોકો છે તેમને દૂર ખસેડવાની કામગીરી કરવી જોઈએ, કારણ કે આખો બ્રિજ આ રીતે વાઇબ્રેટ થાય છે। છેલ્લા 3 દિવસથી આ બ્રિજની સ્ટોરી માટે હું ત્યાં રિપોર્ટિંગ માટે જતો હતો। બ્રિજની કયા પ્રકારની સ્થિતિ હતી, બ્રિજ કયા રીતે વાઇબ્રેટ થતો હતો તે ખૂબ ડરાવનો હતો। તેના વિઝ્યુઅલ પર થોડા સમયમાં જ આપણે TV9 પર બતાવીશું કે 3 દિવસ પહેલાની ગંભીરા બ્રિજની ઉપરની શું સ્થિતિ હતી। એટલે હવે વહીવટી તંત્ર દ્વારા દાવાઓ કરવામાં આવશે, તપાસના કાગળો ઘોડાઓ દોડાવવામાં આવશે। આણંદ કલેક્ટર સાથે પણ મારે વાત થઈ છે, તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે ટ્રાફિક છે સૌરાષ્ટ્ર તરફનો કે જે બોરસદથી ગંભીરા બાજુ પ્રવેશતો હોય છે તેને બંધ કરી અને વાસદ તરફ ડાયવર્ટ કરવામાં આવશે, એટલે વાસદ હાઈવેની ઉપર તે વાહનોને ડાયવર્ટ કરવાની ફરજ પડશે। તે જ રીતે જંબુસરથી જે પણ વાહનો સૌરાષ્ટ્ર જવા માટે નીકળે છે તેમને પાદરા થઈ અને વડોદરા તરફ મોકલી દેવામાં આવશે। એટલે અત્યારે ડાયવર્ટની વાત આખી છે કે ટ્રાફિક કઈ રીતે ડાયવર્ટ કરો તે સૌથી મહત્વનો છે, પણ TV9 પણ જે નાગરિકો જે બ્રિજની ઉપર ઉભેલા છે તેમને પણ અપીલ કરી રહ્યું છે કે તેઓ દૂર ખસી જાય, કારણ કે આખો બ્રિજ આ પ્રકારની સ્થિતિમાં છે। અત્યારે ભલે એક પાર્ટ તૂટેલો અત્યારે TV9 ની સ્ક્રીન પર જોઈ શકાતો હોય, પરંતુ આ બ્રિજ વધારે પણ ક્ષતિગ્રસ્ત હોવાને કારણે તૂટવાની શક્યતાઓ ખૂબ જ છે। બીજી તરફ વાત કરવામાં આવે તો બ્રિજ નિર્માણનું હવે ક્યારે કામ થશે તે સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે જે આણંદ જિલ્લાના કાંઠાગાળાના ગામોના માણસો હોય છે, યુવાઓ હોય છે, તે નોકરી અને ધંધાર્થે પાદરા જિલ્લામાં પ્રવેશતા હોય છે, એટલે તેમની માટે સૌથી નજીકનો માર્ગ હતો। આ માર્ગ તૂટી જવાને કારણે હવે લગભગ 40 કિલોમીટર કરતા વધારે ફેરો ફરવો પડશે તેઓને। એટલે જે પણ સ્થિતિ અત્યારની છે, આણંદ જિલ્લા કલેક્ટર, વડોદરા જિલ્લા કલેક્ટર અત્યારે કામે લાગે છે, બોરસદ SDM પણ અત્યારે ઘટના સ્થળે પહોંચ્યા છે કે આ જે બ્રિજ છે તે વડોદરા જિલ્લાની હદનો બતાવવામાં આવી રહ્યો છે, એટલે વડોદરા જિલ્લાના વહીવટીતંત્રની કામગીરી વધી જશે, પરંતુ સ્ટેટ હાઈવેની કામગીરીની ઉપર પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે, કારણ કે જે રીતે બ્રિજની હાલત હતી, બ્રિજનું રિપેરિંગ કામ અથવા બ્રિજ બંધ કરવો પડે તે પ્રકારની સ્થિતિ હતી ને છતાં પણ આ પ્રકારનો ટ્રાફિક રહ્યો। જે સૌથી ગંભીર બાબત એ છે કે થોડા વર્ષો પહેલા બોરસદના નાગરિકો દ્વારા એક આંદોલન કરવામાં આવ્યું હતું। આંદોલન એ માટે કરવામાં આવ્યું હતું કે મોટા પ્રમાણમાં જે હેવી વાહનો પસાર થઈ રહ્યા છે તેના કારણે રોડ રસ્તાઓ તૂટી રહ્યા છે, પરંતુ જે તે સમયે વહીવટી તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવી હતી। ખંભાતના અખાતની ઉપર ગંભીરા પાસેનો જે બ્રિજ છે, બેક પાણી આવવાને કારણે પણ બ્રિજ વધારે ક્ષતિગ્રસ્ત હોઈ શકે છે, એટલે હવે વહીવટી તંત્ર કામે તો લાગશે, પરંતુ કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે, કેટલા લોકોના મૃત્યુ થયા છે તે ટૂંક સમયમાં જાણવા મળી શકે છે। જયેશ, બિલકુલ ધર્મેન્દ્ર, જ્યારે મોરબીની હોનારત થઈ હતી ત્યારબાદ આપને ખ્યાલ હશે આખા ગુજરાતભરના તમામ બ્રિજોનું ચેકિંગ હાથ ધરાયું હતું અને ત્યાં જ્યાં પણ ક્ષતિ જણાઈ હતી તો ત્યાં પણ સમારકામની વ્યવસ્થાઓ શરૂ કરાઈ હતી, પરંતુ હવે આ બ્રિજ ધરાશયી થયો છે ત્યારે આ પ્રકારના જેટલા પણ બ્રિજ છે તેને લઈને તો કાર્યવાહી કરાશે, પણ સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે ધર્મેન્દ્ર કે આ બ્રિજની અંદર જો કોઈ ક્ષતિ જણાઈ રહી હતી, કોઈનું ધ્યાન દોરવામાં આવી રહ્યું હતું, તો આખરે શા માટે ત્વરિત કામગીરી ન કરાય? કારણ કે વર્ષા ઋતુમાં તો સામાન્યતઃ આવા જેટલા પણ જર્જરિત બ્રિજ કે રસ્તાઓ હોય છે તેને લઈને એક પ્રોસેસ હાથ ધરાતી હોય છે, મતલબ કે આમાં ઢાંક પીછોડો થયો? જયેશ, 100% વાત છે, કારણ કે વહીવટી તંત્રની જ બેદરકારી માની શકાય।
3 દિવસ પહેલા મુખ્યમંત્રી દ્વારા આદેશ કરવામાં આવે છે કે સ્ટેટના જેટલા પણ હાઈવે જર્જરિત થયા છે તે રિપેરિંગ કામ કરવામાં આવે, એટલે રાજ્યનું જે માર્ગ મકાન ખાતું હતું તે રોડ પર તો ઉતરી ગયું, પરંતુ કઈ જગ્યાએ? તો માત્ર જે જગ્યાએ સિટીને જોડતા રસ્તા હતા અથવા જે જગ્યાએ વધારે કમ્પ્લેનો આવતી હતી તે માત્ર વેટ મિક્સ નાખીને સોલ્વ કરવાની જ આખી વાત હતી. નક્કર કામગીરી કોઈ કરવામાં આવતી જ નથી અને તેનું આ ઉત્તમ ઉદાહરણ જોવા મળી રહ્યું છે, કારણ કે જે બ્રિજો છે તેની હાલત દયનીય છે અને આ બ્રિજ જે પ્રકારે તૂટી પડ્યો છે, વહેલી સવારની આ ઘટના છે આજની, જે રીતે ઘટના બની છે હવે વહીવટીતંત્ર દ્વારા જુદા જુદા દાવાઓ, તપાસો બધું જ કરવામાં આવશે, પરંતુ સૌથી ગંભીર પ્રશ્ન હવે ઉપસ્થિત એ થશે કે કેટલા વર્ષો પછી આ બ્રિજ બનશે. જયેશ, બિલકુલ, ખાસ કરીને સૌથી ગંભીર દ્રશ્યો સામે આવી રહ્યા છે ધર્મેન્દ્ર કે આ બ્રિજ તૂટ્યા પછી અનેક લોકો આ બ્રિજ ઉપર જોવા મળી રહ્યા છે, ભીડ એકત્ર થઈ ગઈ છે આખી દુર્ઘટના બાદ, અને આખરે એક તરફ જ્યાં બ્રિજ વચ્ચેથી જ ધરાશય થયો છે તો સ્વાભાવિક છે કે તેનો જે મોટા ભાગનો જે સપોર્ટ હતો તે ચોક્કસપણે નબળો પડ્યો હોઈ શકે, અને એવા તબક્કે આટલી પ્રમાણમાં ભીડ ત્યાં હોવી તે પણ એક ગંભીર બાબત જણાઈ રહી છે. હવે ત્યાં રેસ્ક્યુ ઓપરેશન માટે તો ટીમ હાજર છે, એમ્બ્યુલન્સ પણ હાજર છે અને તંત્રના અધિકારીઓ પણ ત્યાં હશે. ભીડને એકત્રિત કરવા માટે કોઈ કામગીરી થઈ રહી છે કે કેમ? જે રીતે દ્રશ્યો સામે આવી રહ્યા છે, હજુ પણ વહીવટીતંત્ર હોય કે પાદરા પોલીસ હોય કે આણંદ પોલીસ હોય, તેમણે ત્વરિત સર્વપ્રથમ એક્શન એ લેવાની જરૂર છે કે જે લોકો બ્રિજની ઉપર ઉભેલા છે તેમને ત્વરિત ખસેડી દેવામાં આવે, જે બ્રિજની શરૂઆત છે ત્યાંથી દૂર ખસેડી દેવામાં આવે, કારણ કે બ્રિજનો જો થોડા સમયની અંદર બીજો કોઈ ભાગ ધરાશયી થાય તો કેટલી મોટી જાનહાનિ થવાની શક્યતાઓ છે. એટલે વહીવટીતંત્રને પણ એક અપીલ છે કે વહેલામાં વહેલી તકે બ્રિજની ઉપર ઉભેલા તમામ લોકોને ત્યાંથી ખસેડી દેવામાં આવે, કારણ કે જો બીજી કોઈ ઘટના બનશે તો મૃત્યુઆંક પણ વધવાની શક્યતા વધી જાય છે.